લાલચ આપી નર્સ સાથે ડોક્ટરનું દુષ્કર્મ। ગોત્રી વિસ્તારમાં લગ્નની લાલચ આપી નર્સ સાથે ડોક્ટરનું દુષ્કર્મ। ડોક્ટર ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે કરી ધરપકડ। 27 વર્ષની આદિવાસી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી। ઇન્સ્ટાગ્રામ મારફતે ડોક્ટર ભાવેશ વસાવાના સંપર્કમાં આવી હતી। બાદમાં મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી। ગત સપ્ટેમ્બરથી 1 જૂન દરમિયાન મરજી વિરુદ્ધ ડોક્ટરે શારીરિક સંબંધ બાંધ્યા હતા। બાદમાં લગ્ન કરવા ડોક્ટર ભાવેશ વસાવા રાજી ન થયો। યુવતીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। આજવા રોડ ખાતે રહેતા ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ। દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ઇન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર 2023માં બંનેનો પરિચય થયેલો છે। ઇન્સ્ટાગ્રામ લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો, પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં